નમસ્કાર મિત્રો આપણી સાથે છે મિત ઠક્કર, જેમને ડિપ્લોમા ઇન કમ્પ્યુટર એપ્લિકેશન્સમાં ગોલ્ડ મેડલ મળેલો છે. કોંગ્રેચ્યુલેશન મિત. થેન્ક યુ સર, થેન્ક યુ. મિત, કેવું લાગે છે? ખૂબ જ આનંદની લાગણી અનુભવાય છે, કારણ કે ગોલ્ડ મેડલ એ લાઈફમાં પહેલી વખત અને અત્યારે ડિપ્લોમામાં બી ગોલ્ડ મેડલ મળવું એટલે બહુ જ આનંદ થાય છે, આનંદની લાગણી અનુભવાય છે. બરાબર છે. તમને લાગતું હતું ખરું જ્યારે ભણતા હતા ત્યારે 3 વર્ષ દરમિયાન કે કદાચ મળી શકે છે? હા, એટલે સર જે પ્રમાણે હું મહેનત કરતો હતો અને જે પ્રમાણે હું ટેકનિકલ પ્રેક્ટિકલ નોલેજ બી હતું મારી પાસે, થિયોરેટિકલ નોલેજ બી હતું, જે પ્રમાણે પેપર્સ એક્ઝામ્સ થતા હતા, લાગતું હતું કે ગોલ્ડ મેડલ મળી શકે છે. બરાબર છે. ફેકલ્ટીઝનો અને ડિરેક્ટરનો સપોર્ટ કેવો રહ્યો તમને? ના, ફેકલ્ટીઝનો ખરેખર ખૂબ જ સારો સપોર્ટ હતો. એમને આ રિઝલ્ટ જે આવી રહ્યું છે એમની પાસે એમનો ખૂબ જ મોટો હાથ છે. ફેકલ્ટીઝે મને ઘણો સપોર્ટ કર્યો છે. લાઈક મારા ડાઉટ્સ જે હતા તો એ ડાઉટ ટાઈમ ટુ ટાઈમ સોલ્વ કરી દેતા હતા, અને ડિરેક્ટરનો પણ ખૂબ જ સારો સપોર્ટ હતો. બરાબર છે. હવે આપણે થોડાક પાછળ જઈએ અને 10થના રિઝલ્ટ પછીની વાત કરીએ, તો તમને એ વખતે કેવી રીતે લાગ્યું કે મારે કમ્પ્યુટરમાં જ ડિપ્લોમા કરવો છે? એટલે મારો ઇન્ટરેસ્ટ હતો કે 10થનું જ્યારે વેકેશન પડ્યું ત્યારે મેં કોડિંગ વિશે થોડું જાણવાનું, શીખવાનું ચાલુ કર્યું હતું, અને પછી મને એમાં સારો એવો ઇન્ટરેસ્ટ પડવા માંડ્યો. તો પછી મેં વિચાર્યું કે અત્યારે 10th પછી ડિપ્લોમા કરી લઈએ અને એ બી કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં કરીએ તો એ બેસ્ટ રહેશે. એટલે મારો ઇન્ટરેસ્ટ જ હતો પહેલાંથી કોડિંગ કરવું. બરાબર છે. અત્યારે પણ જે તમે બેચલર્સ કરી રહ્યા છો, ઓકે, એમાં પણ તમે એટલે તમારું જે સ્પેશિયલાઇઝેશન છે એ તમે શેમાં કરવા ઈચ્છો છો? એમાં મારું જે સ્પેશિયલાઇઝેશન છે એ બેઝિકલી હું ડેટા સાયન્સ અને એઆઈએમએલમાં કરવા ઈચ્છું છું, અને અત્યારે મેં ડેટા સાયન્સની ફિલ્ડ જ ચૂઝ કરી છે આગળ બીટેક કરવા માટે. બરાબર છે. હવે અહીંયા તમારું જે પીયર્સ ગ્રુપ હતું, તમારા મિત્રો હતા, તમારા સહપાઠીઓ હતા, એ લોકોનો સપોર્ટ કેવો રહ્યો તમને? એમનો પણ ખૂબ જ સારો સપોર્ટ હતો. લાઈક એક્ઝામના આગલે દિવસે બી મારે કોઈ બી મટીરિયલ જોઈતું હોય એક્ઝામનું કે સબ્જેક્ટ રિલેટેડ કોઈ બી મટીરિયલ જોઈતું હોય તો એ લોકો મને પ્રોવાઈડ કરતા હતા. પ્લસ કઈ વસ્તુ મને એક્ઝામના આગલે દિવસે રાત્રે ખબર ના પડતી હોય તો અમે બધા વિડીયો કોન્ફરન્સિંગ કરીને બધા એકબીજાના ડાઉટ સોલ્વ કરી દઈએ, અને થોડો સિલેબસ બધા ડિવાઈડ કરી લઈએ અને કવર કરીએ તો એટ ધ એન્ડ આખો સિલેબસ કવર થઈ જાય. બરાબર છે. એટલે એ સપોર્ટ હતો તમને? હા, એમનો બહુ સારો સપોર્ટ હતો. બરાબર છે. હવે ધારો કે એઆઈની વાત કરીએ, બરાબર. તો એઆઈ અત્યારે લગભગ બધા જ ક્ષેત્રોમાં એનો જે વ્યાપ છે એ વધારી દીધેલો છે. તો તમે તમારા ફિલ્ડમાં એઆઈના જે એનો જે રોલ છે એને કેવી રીતે જુઓ છો? એઆઈનો ખૂબ જ અગત્યનો રોલ છે, મહત્ત્વપૂર્ણ રોલ છે. લાઈક પહેલાં કમ્પ્યુટર્સ નહોતા ત્યારે કમ્પ્યુટર્સ આવ્યા તો એ એક પાર્ટ ઓફ લાઈફ બની ગયું છે. તો એવી રીતે એઆઈ બી હવે આગળ જતાં એવી રીતે જ છે. અને અમારી ફિલ્ડમાં તો અમારી ફિલ્ડ જ પ્રોગ્રામિંગની છે, કમ્પ્યુટર એન્જિનિયરિંગની છે, તો એમાં એઆઈનો તો બહુ જ વાસ્ટ રોલ છે. અને એઆઈ એ હવે ઓલમોસ્ટ એવરી ફિલ્ડમાં કામ કરે છે, અને અમારી ફિલ્ડમાં તો વધારે, કારણ કે અમે જ એઆઈના ડેવલપર્સ છીએ. બરાબર છે. રાઈટ. તો એનાથી ક્યાંક એવો ડર પણ છે. તમે એ ડર કેટલો વાજબી છે અથવા કેટલો સાચો છે એવું તમને શું લાગે છે? એના માટે તમે શું કહો? એઆઈ એ કોઈનું જોબ ખાતું નથી. એમાં કેવું છે કે તમારી પાસે સ્કિલ્સ હોવી જોઈએ, અને એટ ધી એન્ડ એઆઈ બી ડેવલપ કરવાવાળો માણસ જ છે. તો માણસ પાસે સ્કિલ હશે તો અત્યારે કમ્પ્યુટર એન્જિનિયરિંગની કોડિંગની જોબ્સ હતી, તો હવે એઆઈ ડેવલપિંગની જોબ્સ અવેલેબલ થઈ જ છે માર્કેટમાં. એઆઈ આવ્યું તો એનાથી એઆઈ ડેવલપિંગની જે જોબ્સ હતી એ નવી ક્રિએટ થઈ જ છે. મેઇન પોઈન્ટ એ છે કે તમારી પાસે સ્કિલ્સ હોવી જોઈએ, તો તમને એટ ધ એન્ડ જોબ તો મળવાની જ છે. એટલે એવું નથી કે કોઈનું કરિયર ખાઈ જાય છે કે જોબ ખાઈ જાય છે, એવું નથી. રાઈટ. હવે આ તમારી જે જર્ની છે એમાં ફેમિલીનો સપોર્ટ કેવો રહ્યો? ફેમિલીનો ખૂબ જ સારો સપોર્ટ હતો મને, અને એમના કારણે જ હું અત્યારે જે બી આ ગોલ્ડ મેડલ મને મળવાનું છે એ એમના કારણે જ છે, કારણ કે એમને મને ખૂબ જ સપોર્ટ કર્યો છે. દરેક વસ્તુની અંદર એમનો સપોર્ટ બહુ જ સારો હતો. બરાબર છે. હવે આજથી 5 વર્ષ કે 10 વર્ષ પછી તમે તમારી જાતને ક્યાં જુઓ છો? આજથી 5-10 વર્ષ પછી હું એક પ્રોફેશનલ આઈટી મેમ્બર તરીકે, પ્રોફેશનલ આઈટી તરીકે હું મારી જાતને જોઉં છું. બરાબર છે. હવે એક સવાલ એવો થાય કે ધારો કે અત્યારે સ્ક્રીન ટાઈમ ખૂબ વધી ગયો છે. બરાબર છે. તમારું તો કામ જ સ્ક્રીન પર કરવાનું છે. બરાબર છે. તો એ જે ચેલેન્જ છે અથવા એ જે ક્યારેક હેઝાર્ડસ પણ થઈ જાય કે વધારે એક્સપોઝર થાય, તો એને તમે કેવી રીતે મેનેજ કરો છો?
સ્ક્રીન ટાઈમની સાથે સાથે એટલે અમારે જ્યારે કોડિંગ કરવાનું હોય તો આખો દિવસ અમારે કમ્પ્યુટર્સની સામે જ બેસવાનું હોય ને અમારો સ્ક્રીન ટાઈમ ખરેખર બહુ વધારે હોય છે. એમાં વચ્ચે વચ્ચે બ્રેક્સ લેવા, વચ્ચે વચ્ચે તમારી જાતને કમ્પ્યુટરથી દૂર કરીને બીજું કંઈક કરવું, બીજી એક્ટિવિટીઝ કરવી કે જે સારી એક્ટિવિટીઝ હોય એ કરવી. તો એ રીતે જે છે એ કમ્પ્યુટરનો સ્ક્રીન ટાઈમ વચ્ચે વચ્ચે અડધો કલાકે કે કલાકે બ્રેક લઈએ તો આપણી જે આંખો છે એને એટલો સ્ટ્રેસ ના પડે અને એ જે પ્રોબ્લેમ છે એ કદાચ સોલ્વ થઈ શકે. બરાબર છે. તમે કોમ્પ્યુટર તમારો પહેલો પ્રેમ, હા બરાબર? હા. તો એ પછીના રસના વિષયો કયા તમારા? એ પછી જો કોઈ આવતું હોય તો એ મેથેમેટિક્સ છે, કારણ કે મને મેથેમેટિક્સમાં વધારે ઇન્ટરેસ્ટ છે, અને પછી ફિઝિક્સ છે. બરાબર છે. એ સિવાય કોઈ ધારો કે ફિલ્મ, નાટક, સંગીત સાંભળવું કે બહાર જઈને એટલે ફરવાની જગ્યાએ જવું, એ પ્રકારનો કોઈ શોખ ખરો? હા, એવો શોખ છે. જ્યારે બી હું ફ્રી ટાઈમ હોય ત્યારે મ્યુઝિક સાંભળું છું, અને પછી ફરવાનો બી મને શોખ છે. તો વેકેશન્સ હોય કે લીવ્સ હોય ત્યારે અમે ફરવા બી જઈએ છીએ. બરાબર છે. ખૂબ સરસ રીતે તમે આગળ વધો એવી અમારી શુભેચ્છાઓ, અને બેચલર્સમાં પણ ગોલ્ડ મેડલ મળે તમને એવી આપણે આશા રાખીએ. થેન્ક યુ સર. અભિનંદન. થેન્ક યુ. અને ખૂબ આગળ વધો એવી શુભેચ્છાઓ. થેન્ક યુ સર. થેન્ક યુ.